Hello friends, welcome to my channel Easy Way to Learn and Teach with Jits. મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત જેનું પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એનો આજે આવશે ભાગ નંબર 5 એની વાત કરીશું. અગાઉના એપિસોડમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના જુદા જુદા પ્રકારના ઉકેલ મળે, ઉકેલ ન મળે, અસંખ્ય ઉકેલ મળે અથવા તો એક ઉકેલ મળે, બરાબર ને, એ ચર્ચા કરી ગયા છે. તો મિત્રો, હવે આ ઉકેલ મળે તો કયા પ્રકારના ઉકેલ ક્યારે મળે એના માટેની જે શરતો છે એ શરતોની ચર્ચા આજના એપિસોડમાં આપણે કરીશું. તો ચાલો મિત્રો, આ શરતો વિશે આપણે વધુ ચાલો મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ અને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની વાત કરીએ. તો દ્વિચલ અગાઉના એપિસોડમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણના આલેખાત્મક રજૂઆતની વાત કરી હતી. હવે આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ કેવો મળે તેના વિશે થોડી વાત કરીએ. દ્વિચલ સુરેખ સમીકરણ a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. મિત્રો, આપણે જાણીએ છીએ કે આ દ્વિચલ સુરેખ સમીકરણ જે છે એના ઉકેલ યુગ્મ જે છે તેના ઉકેલ ત્રણ પ્રકારના મળશે: અસંખ્ય ઉકેલ મળે, ઉકેલ ન મળે અને અનન્ય ઉકેલ મળે. મિત્રો, આપણે ક્યારે કહી શકીએ કે અસંખ્ય ઉકેલ મળે, ઉકેલ ન મળે કે ઉકેલ અનન્ય ઉકેલ મળે? તો એના માટે મિત્રો, આ બંને સમીકરણ જે છે એમાં a1 ની કિંમત, a2 ની કિંમત, b1 ની કિંમત, b2, c1, c2 આ ત્રણ ગુણોત્તર આપણે સૌ પ્રથમ શોધવા પડે, બરાબર? તો આપણે તો આના માટે થોડાક સ્ટેપ યાદ રાખીએ કે સૌ પ્રથમ બંને સમીકરણ પ્રમાણિત કરો. પ્રમાણિત કરોનો અર્થ કે બંનેમાં x વાળું પદ, y વાળું પદ ને અચળ પદ એક બાજુ હોવા જોઈએ અને બરાબરની બીજી સાઈડ પર શૂન્ય હોવો જોઈએ. દાખલા તરીકે આવું હોય કે x + 2y = 3 અને બીજું સમીકરણ હોય કે 3x + 6y = 9. ઓકે, તો એને પ્રમાણિત કરવું પડે. તો પ્રમાણિત કરવા માટે આ 3 ને આમ લઈ જાઓ, 9 ને આમ લઈ જાઓ, એટલે x + 2y - 3 = 0. અને એ જ રીતે 3x + 6y - 9 = 0. તો મિત્રો, સૌ પ્રથમ બંને સમીકરણને પ્રમાણિત કરો. તો આ બંને સમીકરણ પ્રમાણિત કરી દીધું. બીજું સ્ટેપ કે જે છે તેમાં આપણે એની અંદર આ a1, a2, b1, b2, c1, c2 એનો ગુણોત્તર નક્કી કરો. એટલે કે a1/a2, b1/b2, c1/c2 શોધો. ઓકે, જુઓ મિત્રો, a1/a2, a1 એટલે કોણ આવશે અહીં? x નો સહગુણક. a2 એટલે y નો સહગુણક. સોરી, બીજા સમીકરણમાં x નો સહગુણક એટલે અહીં તમે જુઓ તો અહીં x જે છે એનો સહગુણક 1, પછી બીજા સમીકરણ જે છે એમાં x નો સહગુણક 3, એનો ગુણોત્તર શોધો. b1/b2, ચલો, b1 એટલે y નો સહગુણક 2, b2 એટલે y નો સહગુણક 6, એનો ગુણોત્તર શોધો. c1 એટલે અચળ પદ પહેલા સમીકરણનું -3 છેદમાં બીજું c2 અચળ પદ બીજા સમીકરણનું -9. આ ત્રણ ગુણોત્તર શોધવાના. મિત્રો, અહીં તમે જો ભાગ ચાલશે નહીં, પણ અહીં ચલો તો 2 તાલી 6, 3 તાલી 9. મિત્રો જુઓ, આનો ગુણોત્તર 1/3, 1/3, 1/3. મિત્રો, આ રીતે ગુણોત્તર શોધવા પડે. અહીં તમે જુઓ કે આ ત્રણ ગુણોત્તર સરખા છે: 1/3, 1/3, 1/3. એટલે કે a1/a2 = b1/b2 = c1/c2. તો મિત્રો, આ ત્રણ ગુણોત્તર સમાન છે.
જો આ ત્રણેય ગુણોત્તર સમાન હોય તો આપણે કહી શકીએ કે આપેલું સમીકરણ યુગ્મ જે છે એને અસંખ્ય ઉકેલ મળે. ઓકે, અથવા તો અનંત ઉકેલ મળે એવું કહી શકાય. એટલે તમારે પ્રમાણિત કરવાનું, ત્યારબાદ ગુણોત્તર શોધવાના અને ત્રણે ત્રણ ગુણોત્તર જો સમાન આવે તો અસંખ્ય ઉકેલ મળે, અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ મળે એટલે સમીકરણ યુગ્મ સુસંગત છે, અને સુસંગત હોય તો અવલંબી છે. અગાઉના એપિસોડમાં આપણે ચર્ચા કરી છે. અને આલેખની રેખા કેવી મળે? તો આલેખની રેખા સંપાતી મળે, એટલે કે એક જ રેખા મળે. ઓકે મિત્રો, આ ચર્ચા તો આપણે અગાઉના એપિસોડમાં કરી ગયા છે. આપણા માટે નવું આટલું છે કે ગુણોત્તર શોધવાના. ચલો મિત્રો, હવે અહીં ત્રણ ગુણોત્તર કેવા આવે છે? સમાન. પણ ત્રણ ગુણોત્તર સમાન ન આવે એવું પણ બની શકે, તો એના વિશે થોડી વાત કરીએ. બીજું એક્ઝામ્પલ લઈએ મિત્રો, તો કે 2x વત્તા 3y ઓછા 5 બરાબર 0, 4x વત્તા 6y વત્તા 10 બરાબર 0. મિત્રો પહેલું પ્રમાણિત સ્વરૂપ તો કરી દીધું. હવે શું શોધવાનું તમારે? a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2, c1 ના છેદમાં c2. ઓકે, ચલો a1 ના છેદમાં a2. a1 એટલે 2, a2 એટલે 4, 2 ના છેદમાં 4. આ શોધો 3 ના છેદમાં 6. આને લખી દઈએ -5 છેદમાં 10. મિત્રો ભાગ ચલાવીએ તો 2 દુ 4, 3 દુ 6, 5 દુ 10. ઓકે, ચલો આનો જવાબ આવ્યો 1/2, આનો 1/2, આનો આવ્યો -1/2. મિત્રો ચિહ્નોને પણ ધ્યાનમાં રાખજો. હા, તો -1/2 આન્સર આવશે. હવે તમે જુઓ કે પહેલા બે ગુણોત્તર સમાન છે અને ત્રીજો ગુણોત્તર સમાન નથી. એટલે કે a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2, ત્રણે ત્રણ બે સમાન છે, અને ત્રીજો જે છે c1 ના છેદમાં c2 એ સમાન નથી. જો એ સમાન ન હોય તો આપણે જોઈએ તો કે ઉકેલ મળતો નથી. એટલે મિત્રો જો પહેલા બે ગુણોત્તર સમાન હોય, ત્રીજો ગુણોત્તર અલગ હોય તો ઉકેલ મળતો નથી. જો ઉકેલ ન મળે તો સમીકરણ યુગ્મ સુસંગત નથી. અગાઉ આપણે ચર્ચા કરી ગયા છે. ચાલો, અને જો સમીકરણ યુગ્મ સુસંગત ન હોય તો આલેખની રેખાઓ સમાંતર હોય. ઓકે મિત્રો, તો ઉકેલ મળતો નથી, સમીકરણ યુગ્મ સુસંગત નથી અને આલેખની રેખાઓ સમાંતર છે એમ કહી શકાય. ચલો મિત્રો, હજુ વધુ એક એક્ઝામ્પલ દ્વારા આપણે એને સમજીએ. ચલો મિત્રો, હજુ એક એક્ઝામ્પલ લીધું. સૌપ્રથમ તો આપણે પ્રમાણિત કરવું પડે. ચલો પ્રમાણિત કરીએ. 2x બેઠા વત્તા 3y ને આમ લઈ જાઓ -3y, વત્તા 7 ને આમ લઈ જાઓ -7 બરાબર 0. ચલો મિત્રો આને પ્રમાણિત કરો. 4x -9y બરાબરની આ બાજુ -2 છે, એને ડાબી બાજુ લાવો +2 બરાબર 0. પહેલું સ્ટેપ થઈ ગયું. બીજું સ્ટેપ a1/a2, b1/b2,
C1/C2 શોધી કાઢો. તો મિત્રો A1 એટલે કેટલા થશે 2, A2 એટલે x નો સહગુણક 4, B1 -3, B2 એટલે y નો સહગુણક બીજા સમીકરણમાં -9, C1/C2, C1 એટલે -7 અચળ પદ, C2 એટલે +2. ચલો મિત્રો ભાગ ચલાવીએ. તો 2 2 4, 3 તાલી 9. મિત્રો આનો ભાગ ચાલશે નહીં. આનો જવાબ 1/3. આમાં માઇનસ ઉપર નીચે ઉડી જશે. આનો જવાબ 1/3 અને આનો જવાબ -7/3. મિત્રો ખાસ આપણે 2 ને ધ્યાન રાખીશું. પહેલા 2 મિત્રો પહેલા 2 જુદા છે, સમાન નથી. એટલે કે A1/A2 not equal to B1/B2. એટલે મિત્રો જો પહેલો 2 ગુણોત્તર સમાન ન હોય તો મિત્રો એને અનન્ય ઉકેલ મળે. એટલે A1/A2 not equal to B1/B2 તો અનન્ય ઉકેલ મળે. મિત્રો વિડીયો છેલ્લે સુધી જોશો તો આ કોન્સેપ્ટ તમારો એકદમ ક્લિયર થશે. જો અનન્ય ઉકેલ મળે તો સમીકરણ યુગ્મ સુસંગત છે એમ કહેવાય. અને સમીકરણ યુગ્મ જો સુસંગત હોય તો આલેખની રેખાઓ એક બિંદુમાં છેદે. ઓકે, એક બિંદુમાં છેદે એટલે કે એને એક જ ઉકેલ મળે, અનન્ય ઉકેલ મળે. અને આલેખની રેખા કેવી મળે આપણને? છેદતી રેખા. તો મિત્રો અહીં તમે જોયું કે A1/A2, B1/B2, C1/C2 એના માટે આપણી પાસે 3 શક્યતાઓ આવી. મિત્રો પહેલી શક્યતા શું આવી આપણી પાસે? કે A1/A2, B1/B2, C1/C2 આ 3 સમાન હોય. આ એક શક્યતા. બીજી શક્યતા શું આવી? કે A1/A2, B1/B2, C1/C2 પહેલા 2 સરખા હોય, છેલ્લું જુદું હોય. અને ત્રીજી શક્યતા શું આવી આપણી પાસે? તો કે A1/A2, B1/B2, C1/C2 આની અંદર પહેલા 2 જુદા હોય, ત્રીજું જુદું હોય, સરખું હોય, ગમે તે હોઈ શકે, પણ પહેલા 2 જુદા હોય. ઓકે, જો 3 સમાન હોય તો અસંખ્ય ઉકેલ મળે. મિત્રો નોટ ડાઉન કરી લેવું જોઈએ તમારે, બહુ અગત્યનું છે. અસંખ્ય ઉકેલ મળે. સમીકરણ યુગ્મ સુસંગત, આલેખની રેખા સંપાતી. સમીકરણ યુગ્મ સુસંગત અથવા અવલંબી અને આલેખની રેખાઓ સંપાતી. ચલો પહેલા 2 સરખા, ત્રીજું જુદું તો ઉકેલ ન મળે. સમીકરણ યુગ્મ સુસંગત નથી, આલેખની રેખા સમાંતર. ઓકે મિત્રો, ચાલો. અને ત્રીજો વિકલ્પ કે જો પહેલા 2 જુદા હોય તો અનન્ય ઉકેલ મળે. એટલે કે એક જ ઉકેલ મળે. સમીકરણ યુગ્મ સુસંગત છે અને આલેખની રેખા ઓ એક બિંદુમાં
છેદે. ઓકે મિત્રો, તો આ 3 વિકલ્પ છે અને આ 3 વિકલ્પ ઉપર આધારિત પ્રશ્નો આપણને પરીક્ષામાં પૂછાય છે. ચલો હવે એ પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. ચાલો મિત્રો, સ્વાધ્યાય 3.2 એના પ્રશ્ન નંબર 2 ની ચર્ચા કરીએ. મિત્રો, પ્રશ્ન નંબર 1 જે છે એની ચર્ચા આના પછીના એપિસોડમાં આપણે કરીશું. ચલો, સ્વાધ્યાયમાં 3.2 નો પ્રશ્ન નંબર 2 શું કહે છે? નીચે સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સંપાતી છે તેમ A1/B1, A1/A2, B1/B2 અને C1/C2 ગુણોત્તરની તુલના કરીને નક્કી કરો. મિત્રો, હમણાં આપણે એની ચર્ચા વિગતવાર ચર્ચા કરી ગયા છે. ચલો હવે આપણે એને આ સ્વાધ્યાયમાં સમજીએ કે બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે કે સંપાતી છે. ઓકે, ચલો પહેલું ઉદાહરણ લઈશું આપણે. તો પહેલું ઉદાહરણ છે કે 5x - 4y + 8 = 0, 7x + 6y - 9 = 0. સ્વાધ્યાય 3.2 પ્રશ્ન નંબર 2 એનો પહેલો રકમ છે આપેલી આપણને કે 5x - 4y + 8 = 0 અને બીજી રકમ આપેલ છે, બીજું સમીકરણ છે 7x + 6y - 9 = 0. મિત્રો, આપણે આનો ઉકેલ કેવો મળે એ આપણે ગુણોત્તરની તુલના કરવાની છે. સૌપ્રથમ A1/A2 શોધીશું, B1/B2, C1/C2. આ 3 ગુણોત્તર શોધી નાખીએ. સૌપ્રથમ પહેલું સ્ટેપ પ્રમાણિત સ્વરૂપ. તો મિત્રો, જોઈ શકો છો કે આની અંદર પ્રમાણિત સ્વરૂપ છે જ. આ બધા સમીકરણ પ્રમાણિત જ છે. ચલો, A1/A2 એટલે કે 5/7, B1/B2 એટલે કે -4, છેદમાં B2 એટલે 6, C1/C2, C1 એટલે 8 અપન C2 એટલે -9. ઓકે, આનો ભાગ ચાલશે નહીં. આનો ભાગ ચલવો તો 2 દુ 4, 3 દુ 6, 2 અને 2 ઉડી જશે. તો મિત્રો એનો આન્સર આવશે -2/3. તો મિત્રો જુઓ કે પહેલાનો જવાબ 5/7, બીજાનો -2/3 અને ત્રીજાનો જવાબ -8/9. મિત્રો, સૌપ્રથમ પહેલા બેની સરખામણી કરો તો પહેલા બંને પદ અલગ અલગ છે એટલે કે A1/A2 ≠ B1/B2 એટલે કે બંને ગુણોત્તર સમાન નથી. જો મિત્રો બંને ગુણોત્તર સમાન ન હોય તો એક ઉકેલ મળે એવું આપણે હમણાં ભણી ગયા છે. એટલે શું લખી શકાય? અનન્ય ઉકેલ મળે. જો અનન્ય ઉકેલ મળે તો આલેખની રેખા એક બિંદુમાં છેદે અને સમીકરણ યુગ્મ સુસંગત. બરાબર. અને આલેખની રેખાઓ એક બિંદુમાં છેદે. જુઓ મિત્રો, કેટલું સરળ છે. ટૂંકા પ્રશ્નમાં, MCQમાં, ખરા ખોટામાં પૂછી શકાય. કારણ કે આપણો જે પ્રશ્ન હતો તેમાં આપણને એવું કીધું છે કે આલેખની રેખા એક બિંદુમાં છેદે, સમાંતર છે કે સંપાતી છે તે નક્કી કરો. ચલો મિત્રો, હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ અને એના પછી ત્રીજા પ્રશ્નની ચર્ચા કરીએ. ચલો મિત્રો, બીજું રકમ છે 9x + 3y + 12 = 0, 18x + 6y + 24 = 0. મિત્રો, આ આલેખની રેખાઓ સમાંતર છે, સંપાતી છે કે એક બિંદુમાં છેદે છે. પહેલું સ્ટેપ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. તો મિત્રો પહેલું પ્રમાણિત સ્વરૂપમાં છે જ xy અચળ પદ, xy અચળ પદ બરાબર 0 છે. બીજું સ્ટેપ છે આપણો A1/A2 શોધો.
B1/B2 શોધો અને C1/C2 શોધો. ચલો A1/A2, A1 એટલે 9, A2 એટલે 18, B1 એટલે 3, B2 એટલે 6, C1 એટલે 12, C2 એટલે 24. બંને ધન જ છે એટલે પ્લસ જ છે. ચલો હવે ભાગ ઉડાડીએ. 9 દુ 18, 3 દુ 6, 12 દુ 24. પહેલાનો જવાબ આવ્યો 1/2, આનો 1/2 અને આનો પણ 1/2. ઉપર કંઈ નથી એટલે 1 ગણવાના. હા, ચલો 3 3 નો જવાબ 1/2, 3 3 સમાન આવ્યા, બરાબર ને? એટલે કે A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2. 3 3 સમાન. જો 3 3 સમાન તો અસંખ્ય ઉકેલ મળે અને અસંખ્ય ઉકેલ મળે તો આલેખની રેખા સંપાતી. ઓકે, અને આલેખની રેખા સંપાતી હોય, વળી અસંખ્ય ઉકેલ મળે અને બીજું સમીકરણ યુગ્મ કેવા હોય? સુસંગત. કોઈ પણ પ્રશ્ન પૂછી શકાય કે ઉકેલ કેવો મળે, આલેખની રેખા કેવી મળે, સમીકરણ યુગ્મ કેવા છે, સુસંગત છે કે નથી. ઓકે મિત્રો, ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. ચાલો મિત્રો, 6x - 3y + 10 = 0, 2x - y + 9 = 0. ચાલો પહેલામાં પહેલું તો પ્રમાણિત સ્વરૂપ. તો મિત્રો તમે જોઈ શકો છો કે એ પ્રમાણિત સ્વરૂપમાં જ છે. ઓકે, ચલો હવે આપણે એનો ગુણોત્તર કરીએ. પહેલા શોધીશું A1/A2, B1/B2 અને C1/C2. ચલો A1/A2, A1 કેટલા છે? તો કે જુઓ 6, A2 2 એટલે 6/2. અહીં જુઓ -3 છેદમાં y નો સહગુણક કંઈ નથી એટલે -1. અચળ પદ 10/9. ચલો મિત્રો ભાગ ચલાવીએ તો 2 તાલી 6 એટલે આનો આન્સર આવશે 3. આ માઇનસ માઇનસ ઉડી જશે, 3/1 એટલે 3 અને છેલ્લાનો જવાબ 10/9. તો મિત્રો પહેલા બે સરખા છે અને છેલ્લું અલગ છે. પહેલા બે સરખા એટલે A1/A2 બરાબર B1/B2 નોટ ઇક્વલ ટુ C1/C2. પહેલા બે સમાન છે પણ ત્રીજો અલગ છે. જો પહેલા બે સમાન હોય અને ત્રીજો અલગ હોય, બરાબર, તો આપણે જાણીએ છીએ કે સમીકરણ યુગ્મને ઉકેલ મળતો નથી. ઉકેલ મળતો નથી તો આલેખની રેખા સમાંતર અને સમીકરણ યુગ્મ સુસંગત નથી એમ કહેવાય. જોયું મિત્રો કેટલું સરળ છે. ઓકે, તો આવા પ્રશ્નો કેટલાક હું આપું છું જે તમારે હોમવર્કમાં જાતે કરવાના છે. અને આ જે 3 મુદ્દા લખ્યા આપણે, એ 3 મુદ્દા અસંખ્ય ઉકેલ, સમાંતર, સંપાતી રેખા, એ બધું તમારે હોમવર્કમાં લખવાનું છે. મિત્રો અહીં જે 3 પ્રશ્નો લખ્યા છે એ 3 પ્રશ્નો તમારે હોમવર્કમાં જાતે પ્રયત્નો માટે કરવાના છે. ઓકે મિત્રો, ચાલો હવે સ્વાધ્યાય 3.2ના આગળના ત્રીજા પ્રશ્નની ચર્ચા કરીએ. ચલો મિત્રો, પ્રશ્ન નંબર 3. નીચે સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નથી તે ગુણોત્તર A1/A2, B1/B2, C1/C2 ની કિંમત પરથી નક્કી કરો. સમીકરણ યુગ્મ સુસંગત છે કે નથી. મિત્રો આ બધી ચર્ચા આપણે અગાઉ કરી જ ગયા છે, છતાં ફરીથી એક બે પ્રશ્નોમાં જોઈએ. ઓકે, સુસંગત ક્યારે હોય? કે જ્યારે આ 3 સમાન હોય ત્યારે, અથવા પહેલા બે જુદા હોય ત્યારે. સુસંગત ક્યારે ન હોય? પહેલા બે સમાન હોય અને છેલ્લું જુદું હોય. એટલે કે A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2 તો સુસંગત છે.
A1/A2 નોટ ઇક્વલ ટુ B1/B2 તો સુસંગત છે, અગાઉ ચર્ચા થઈ જ ગઈ છે. અને A1/A2 ઇક્વલ ટુ B1/B2 નોટ ઇક્વલ ટુ C1/C2 તો સુસંગત નથી. ઓકે મિત્રો, ચાલો આપણે એની ચર્ચા કરીએ. ચલો મિત્રો, પહેલો પ્રશ્ન જોઈએ. 3x + 2y = 5, 2x - 3y = 7. તો મિત્રો સૌપ્રથમ આપણે એને પ્રમાણિત કરવા પડે. તો પ્રમાણિત કરીએ તો 3x + 2y, આ 5 ને ડાબી બાજુ લઈ જઈશું, -5 = 0. ચલો પછી આમાં પણ પ્રમાણિત કરીએ બીજા સમીકરણમાં. તો 2x - 3y, 7 ને આ બાજુ લઈ જાઓ, -7 = 0. ચાલો મિત્રો, હવે આપણે શું શોધવાનું? તો અગાઉ કરી ગયા તેમ A1/A2 B1/B2 C1/C2 આ ત્રણ વસ્તુ શોધવી પડશે આપણે. ચાલો પહેલા શોધીએ A1/A2. A1 એટલે 3, 2 આપણે લખી દઈએ 3/2. ચલો બીજામાં છે y નો 2 છેદમાં y નો સહગુણક -3 અને C1/C2 -5 છેદમાં -7. તો મિત્રો જુઓ કે આનો ભાગ ચાલવાનો નથી, એટલે A1/A2 B1/B2. તમે જુઓ મિત્રો કે આ બંને સરખા નથી, અલગ છે. ઉપર 3 નીચે 2 છે, અહીં ઉપર 2 નીચે -3 છે, એટલે નોટ ઇક્વલ. એનો અર્થ કે પ્રથમ ગુણોત્તર સમાન નથી. જો પ્રથમ ગુણોત્તર સમાન ન હોય તો સમીકરણ યુગ્મ સુસંગત છે એમ કહી શકાય. અને આલેખની રેખાઓ પરસ્પર એક બિંદુમાં છેદે છે એમ પણ કહી શકાય. ચલો બીજો છે પ્રશ્ન. 2x - 3y = 8, 4x - 6y = 9. ચલો પહેલા પ્રમાણિત કરીએ. તો 2x - 3y, 8 ને ડાબી બાજુ લઈ જાઓ, -8 = 0. 4x - 6y, 9 ને ડાબી બાજુ લઈ જાઓ, -9 = 0. ઓકે મિત્રો, ચલો હવે આપણે એને A1/A2 B1/B2 C1/C2 શોધી કાઢીએ. ચલો A1 2, A2 4, B1 -3 -6. મિત્રો હવે તો ખ્યાલ આવી જશે તમને. ઓકે, ચલો હવે ભાગ ઉડાડીએ. 2 દુ 4, 3 દુ 6. ઓકે, તો અહીં પહેલા આવવાના 1/2, માઇનસ માઇનસ ઉડી ગયા, એનો જવાબ પણ 1/2. અહીં માઇનસ ઉડી ગયા, 8/9. ચલો મિત્રો તમે જુઓ કે પહેલો ગુણોત્તર સમાન છે, ત્રીજો સરખો નથી. એટલે કે A1/A2 is equal to B1/B2 not equal to C1/C2. મિત્રો પહેલા બે સમાન છે. જો પહેલા બે સમાન હોય તો સમીકરણ યુગ્મ સુસંગત નથી એમ કહી શકાય. ઓકે, અને સુસંગત નથી, આલેખની રેખાઓ સમાંતર મળે એમ પણ કહી શકાય, ઉકેલ મળતો નથી. ચલો પ્રશ્ન નંબર 3 જોઈએ. 3/2 x 5/3y = 7. એનો અર્થ પ્રમાણિત નથી. તો ચાલો સૌપ્રથમ એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ. 3/2x + 5/3y, 7 ને આ બાજુ લઈ જાઓ, -7 = 0. ચલો હવે 9x - 10y +14 નામ લઈ જાઓ, -14 = 0. ચલો મિત્રો હવે આપણે શોધવું પડે A1/A2 B1/B2 C1/C2. ચલો A1 એટલે 3/2 અપન A2 એટલે 9. ચલો B1 એટલે 5/2 5/3 અપન B2 એટલે -10. ચલો C1 એટલે
-7, C2 એટલે -14. ઓકે મિત્રો, હવે આપણે ખબર છે કે અંશનો છેદ આ અંશ છે, આ એનો છેદ છે. અંશનો છેદ છેદમાં જાય એટલે 3/2 × 9. ચલો મિત્રો, એ જ રીતે આમાં અંશ છે એનો છેદ છેદમાં જાય તો 5/3 × -10. ઓકે, તો અહીં તમે જુઓ 3 તાલી 9, 1/2 તાલી 6. ચલો, આ 5 દુ 10, 1/, આ માઇનસ છે અહીં, આ 3 દુ 6 અને આનો ભાગ ચલાવીએ 7 દુ 14, માઇનસ ઉડી ગયા તો 1/2. ચલો મિત્રો, અહીં તમે જુઓ તો પહેલા બે પદ અલગ છે, અહીં ધન છે ને અહીં ઋણ છે, એટલે કે a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2. બંને પદ અલગ છે અને બંને પદ અલગ હોય તો સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે, એટલે સમીકરણ યુગ્મ સુસંગત છે. ઓકે મિત્રો, તો આ રીતે ખૂબ જ સરળતાથી સમીકરણ યુગ્મ સુસંગત છે કે નથી તે કહી શકાય. હવે હું અહીં કેટલાક પ્રશ્નો લખું જે તમારે હોમવર્કમાં કરવાના છે. તો મિત્રો, આ રીતે પ્રશ્ન નંબર 4, 5 અને 6 એ તમારે હોમવર્કમાં જાતે પ્રયત્ન કરવાનો છે. તો મિત્રો, આશા રાખું છું કે આજના એપિસોડમાં આપ સૌને સમજ પડી ગઈ હશે. સ્વાધ્યાય 3.2માં પ્રશ્ન નંબર 2 અને 3ની ચર્ચા કરી. પ્રશ્ન નંબર 1, 4, 5 એ બધા પ્રશ્નો બાકી છે, જેની ચર્ચા હવે પછી નવા એપિસોડમાં કરી. મિત્રો, આશા રાખું છું કે આપ સૌને સમજ પડી હશે. મિત્રો, હવે પછી ફરી મળીશું નવા એપિસોડમાં. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.